હલો હલો. મિત્રો, આજે આપ લોકોની સમક્ષ એક સુંદર મજાની પ્રેમ વાર્તા ઇટાલીના વેરોના શહેરની હું કહેવા જઈ રહ્યો છું. આ પ્રેમ વાર્તાના હાર્દમાં રહેલું છે વટ, વચન અને વેર. કહે છે સૂર્ય જ્યાં ઉગે છે ત્યાં પણ દિવસ જીવંત છે, અને જ્યાં રાત્રિ ઉતરે છે ત્યાં પ્રેમ શ્વાસ લે છે. આ પ્રેમ કહાની, આ પ્રેમ વાર્તા, આ લવ સ્ટોરી ઇટાલીના વેરોના શહેરના બે કટ્ટર દુશ્મન પરિવારોની વચ્ચેની અને બે અલગ અલગ દુશ્મન પરિવારોમાં જન્મેલા એક ખૂબ જ સુંદર છોકરો અને ખૂબ જ સુંદર છોકરી, બે યુવાન પ્રેમીઓની કરુણ પ્રેમ કથા છે, કરુણ દાસ્તા છે, જે બે શત્રુ પરિવારો મોન્ટેગ્યુ અને કેપ્યુલેટ વચ્ચેના લાંબા સમયથી ચાલતા વેરભાવની પૃષ્ઠભૂમિમાં રચાયેલી આ કહાની યુવાન પ્રેમ, ભાગ્ય, ઉતાવળ અને સામાજિક બંધનોની દુઃખદ પરિણીતિને રજૂ કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ આ પ્રેમ કહાનીમાં શું છે એ વટ, વચન અને વેર. એક ખૂબ જ દેખાવડો, રૂપરૂપના અંબાર, હેન્ડસમ છોકરો અને ખૂબ જ અપ્સરા જેવી સુંદર મજાની રૂપરૂપના અબ્રખા જેવી સરસ મજાની છોકરી વચ્ચે અને છોકરા વચ્ચે પાંગરેલા અગાઢ, અમાપ અને ગળાડુ પ્રેમની કહાની એટલે રોમિયો અને જુલિયટની પ્રેમ કહાની, જેના લેખક હતા વિલિયમ શેક્સપિયર. અને આ કહાનીનો પ્રકાર છે કરુણાંતિકા એટલે કે ટ્રેજેડી ઇંગ્લિશમાં. રચનાકાળ અંદાજે 1591 થી 1595 વચ્ચે, જેનું પ્રથમ પ્રકાશન જેનું થયું 1597માં કોર્ટો આવૃત્તિ. અને આ કહાનીના સ્થળ છે ઇટાલી દેશના વેરોના અને માન્ટુઆ શહેર, જેમાં મુખ્ય પાત્રો છે પહેલું કેપ્યુલેટ પરિવાર. કેપ્યુલેટ પરિવારમાં લોર્ડ કેપ્યુલેટ, જે કેપ્યુલેટ પરિવારનો વડો છે, લેડી કેપ્યુલેટ, લોર્ડ કેપ્યુલેટની પત્ની અને જુલિયટની માં, જુલિયટ, લોર્ડ કેપ્યુલેટ અને લેડી કેપ્યુલેટની કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પગલાં માંડી રહેલી એક અતિ સુંદર મજાની છોકરી, ટાઇબાલ્ટ, જુલિયટનો પિતરાય ભાઈ, નર્સ, એક નર્સ છે, જુલિયટની સાર સંભાળ રાખવાવાળી એક કેપ્યુલેટ પરિવારની વિશ્વાસુ સેવિકા, રોઝલિન, રોમિયોનો કાલ્પનિક અને એકતરફી પ્રારંભિક પ્રેમ, પીટર, કેપ્યુલેટ પરિવારનો સંદેશાવાહક. મોન્ટેગ્યુ પરિવારમાં પાત્રો છે લોર્ડ મોન્ટેગ્યુ, જે મોન્ટેગ્યુ પરિવારનો વડો છે, લેડી મોન્ટેગ્યુ, લોર્ડ મોન્ટેગ્યુની પત્ની અને રોમિયોની માં, રોમિયો, લોર્ડ મોન્ટેગ્યુ અને લેડી મોન્ટેગ્યુનો ખૂબ જ હેન્ડસમ છોકરો, બેનિવેલિયો, રોમિયોનો મિત્ર અને પિતરાય, વેરોનાનું શાસક ગ્રહ, જેમાં પ્રિન્સ એસ્કલસ વેરોનાનો શાસક છે, કાઉન્ટ ફેરિસ, જે જુલિયસ સાથે લગ્ન કરવા ઈચ્છે છે, એક રાજવી પરિવારનો છે, મર્ક્યુશિયો, પ્રિન્સનો સગો અને રોમિયોનો ખાસ મિત્ર. અન્ય પાત્રોમાં છે ફ્રાયર લોરેન્સ, રોમિયો અને જુલિયટના માર્ગદર્શક અને એક પૂજારી સંત છે, ફ્રાયર જોન, ફ્રાયર લોરેન્સના સંદેશાવાહક, એપોથેકરી, રોમિયોને જે ઝેર આપે છે, ઝેરની દવા જેની પાસે ખરીદે છે એનું નામ છે એપોથેકરી. હવે આપણે શરૂ કરીએ છીએ આ નાટક, આ સુંદર મજાની કહાની, સુંદર મજાની વાર્તા, પ્રેમ કહાની કરુણાંતિકા. ઇટાલીના ઉત્તર ભાગમાં આવેલું એક સુંદર, સમૃદ્ધ અને સાંસ્કૃતિક શહેર હતું, એટલો કે
વેરોના શહેર ઊંચી ઇમારતો, હરિયાળા બાગ બગીચા અને જીવંત બજારોના કારણે આ શહેર જાણીતું હતું, ધમધમતું હતું. પરંતુ આ સુંદરતાની પાછળ એક કાળું અંધકારમય સત્ય છુપાયેલું હતું, જે છે દ્વેષ, દુશ્મનાવટ. વેરોનામાં બે મહાન પ્રતિષ્ઠિત કુળો રહેતા હતા, મોન્ટેગ્યુ અને કેપ્યુલેટ. બંને પરિવારો વચ્ચે પેઢીઓથી ચાલતું વેર હતું અને ચાલી આવતી દુશ્મનાવટ હતી. કોઈને યાદ નહોતું કે આ દ્વેષ શા માટે શરૂ થયો, પરંતુ એટલું ચોક્કસ હતું કે આ વેરે અનેક લોહિયા અથડામણોને પેઢીઓ દર પેઢી જન્મ આપ્યો હતો અને આ વેર વર્ષોથી પેઢીઓ દર પેઢીઓથી જીવંત ચાલી જ રહ્યા હતા. ગલીઓમાં, હવામાં અને લોકોના હૃદયમાં વર્ષોથી એકબીજાના લોહીના તરસ્યા હતા. દ્વેષ અને વેર તે બંને પરિવારના વારસામાં મળેલા હતા અને હિંસા એ જ એમની પરંપરા અને પ્રકૃતિ હતી. શહેરની ગલીઓમાં નાના કારણો પર તલવારો ઉચકાતી, યુવાનો માર્યા જતા અને શાંતિ ભંગ થતી. વેરોનાના રાજકુમારે અનેકવાર ચેતવણી આપી હતી કે હવે વધુ ઝઘડા સહન કરવામાં નહીં આવે, પરંતુ અંધ દેશભાવ, દુશ્મની એ માનવીના હૃદયને અંધ બનાવી દે છે. હવે શરૂ થાય છે આ દુશ્મનીના વળાંકની વાર્તા, જે આ કહાનીના મુખ્ય હાર છે. જન્મ લે છે બે પ્રેમી ખૂબ જ સુંદર આત્માઓ, જેના નામ છે રોમિયો અને જુલિયટ. રોમિયો મોન્ટેગ્યુ પરિવારમાં જન્મે છે, જ્યારે જુલિયટ નામની છોકરી કેપ્યુલેટ પરિવારમાં મહેલમાં જન્મે છે. એવું લાગે છે કે જાણે ઈશ્વરે પહેલેથી જ તેમનું ભાગ્ય લખી દીધું હોય. રોમિયો એક ખૂબ જ સંવેદનશીલ છોકરો છે, અન્ય યુવાનો કરતાં અલગ સ્વભાવનો. તેને ઝઘડા કે યુદ્ધમાં રસ નહોતો. તે ઉદાર, કવિ હૃદયનો, લાગણીસભર અને પ્રેમમાં વિશ્વાસ રાખનાર યુવક હતો. શરૂઆતમાં રોમિયો એક છોકરી રોઝલિનના એકતરફી પ્રેમમાં હતો. તેના માટે તે કવિતાઓ લખતો, સપનાઓ જોતો, પરંતુ રોઝલિન તેને કોઈ ભાવ આપતી નહોતી. અસફળ અને એકતરફી પ્રેમે રોમિયોને અંદરથી તોડી નાખ્યો હતો, બેબાકડો બનાવી દીધો હતો. તેના મિત્રો બેનીવેલિયો અને મર્ક્યુસિયો તેને સમજાવતા કે જીવન માત્ર એક પ્રેમ પર અટકતું નથી, આ દુઃખ ભૂલી જા. બીજી પણ ઘણી બધી એકથી ચડિયાતી છોકરીઓ છે આ દુનિયામાં, પરંતુ રોમિયો ત્યારે આ સત્ય સ્વીકારવા માટે તૈયાર નહોતો. અને આમ જોતા રોમિયોના હૃદયમાં ખાલીપો અને રોમિયો અંદરથી તૂટેલો છે. રોમિયો મૌન થઈ જાય છે અને તેને ખબર નથી કે તેને પોતાનો સાચો પ્રેમ મળવાનો હજુ બાકી છે અને ક્યારે મળશે. જ્યારે કેપ્યુલેટ પરિવારમાં લોર્ડ કેપ્યુલેટના ભવ્ય મહેલમાં અને પરિવારમાં તેની એકમાત્ર દીકરી જુલિયટ જ હતી. જુલિયટ હજી તેની કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પગલાં જ માંડી રહી હતી, પરંતુ તેની બુદ્ધિ, નમ્રતા અને સૌમ્યતા અસાધારણ હતી. તે હજી પ્રેમ વિશે અજાણ હતી. તેના માટે પ્રેમ માત્ર એક હજી પરિકલ્પના જ હતી. એ સમયે એક યુવાન રાજવી કાઉન્ટ પેરિસ લોર્ડ કેપ્યુલેટ પાસે, એટલે કે જુલિયટના પિતા પાસે આવ્યો. જુલિયટ સાથે લગ્ન કરવા માટે લગ્નનું માંગુ લઈને આવ્યો. લોર્ડ કેપ્યુલેટે કહ્યું કે જુલિયટ હજી નાની છે, પરંતુ જો જુલિયટ હા કહેશે અને તે આ લગ્ન માટે રાજી હોય તો લગ્ન શક્ય છે. આટલી વાત કરી અને આટલી વાત સાંભળી રાજવી કાઉન્ટ પેરિસ ત્યાંથી ચાલ્યો જાય છે. એક સવારે વેરોનાની શેરીઓમાં બંને કુળોના નોકરો વચ્ચે ઝઘડો ફાટી નીકળ્યો. તલવારો ચમકી, અવાજો ગુંજ્યા, શહેર અશાંતિમાં ગરકાવ થઈ ગયો. વેરાણીની ગલીઓમાં કેપ્યુલેટ અને મોન્ટેગ્યુના નોકરો વચ્ચે ઝઘડો ભભૂકી ઉઠ્યો. સામસામે તલવારો અથડાઈ. કેપ્યુલેટ અને મોન્ટેગ્યુના નોકરો એકબીજાને સામસામે અપશબ્દો બોલી રહ્યા છે અને તલવારોના તિકારાથી આગની અગનવર્ષા વરસી રહી છે. અને વેરોનાની ગલીઓમાં લોહીની નદીઓ વહેવા લાગે છે, હિંસા ફેલાય છે, લોકો ભેગા થાય છે. ત્યારે વેરોનાનો શાસક એસ્કલસ આવે છે અને કહે છે, જો હવે ફરી શાંતિ ભંગ થશે, જે પણ શાંતિ ભંગ કરશે અને ગુનો આચરશે તેમને માત્ર દંડ નહીં પરંતુ મૃત્યુદંડ મળશે, આપવામાં આવશે. આમ કહેવાથી, આમ ડરાવવાથી પ્રિન્સ એક્સલ દ્વારા બંને સામસામે પરિવારોને લોકો ડરી જાય છે, શાંત પડી જાય છે. પરંતુ જાણે કે ભાગ્યે પહેલેથી જ પોતાની રમત રમવાનું શરૂ કરી ચૂક્યું હોય તેમ કેપ્યુલેટના ભવ્ય મહેફિલ અને ભાગ્યનો વળાંક અને ભાગ્યની મુલાકાત જોવા જેવી થાય છે. એક દિવસ લોર્ડ કેપ્યુલેટ પોતાના મહેલમાં રાત્રિ સમારંભનું આયોજન કરવા ઈચ્છે છે. તે માટે લોર્ડ કેપ્યુલેટ
તેના નોકર પીટરને એક રાત્રિના સમારંભના આમંત્રણ માટે આમંત્રિત મહેમાનોના નામ લખીને સંદેશાવાહક તરીકે આમંત્રણ દેવા મોકલે છે. જ્યાં રસ્તામાં તેને બેનીવિલિયો અને રોમિયોનો ભેટો થઈ જાય છે. તે બેનીવિલિયો અને રોમિયોને ઓળખતો નથી હોતો. એટલે પીટર તેમને પૂછે છે કે તમે આ લિસ્ટમાં લખેલા નામમાંથી કોઈને ઓળખો છો? એ લિસ્ટમાં રોમિયો રોઝલિનનું પણ નામ જુએ છે. રોઝલિનનું એ પાર્ટી સમારંભમાં આવવાનું હોવાથી રોમિયો ખૂબ જ ખુશ થઈ જાય છે. રોમિયો જે રોઝલિનને એકતરફી પ્રેમ કરે છે. રોમિયોના મિત્રો તેને માસ્ક પહેરીને છુપાઈને આ મહેફિલમાં આવવા મનાવે છે, સમજાવે છે. પરંતુ હકીકતમાં રોમિયો પહેલાં તો ડરે છે અને આ પાર્ટીમાં કેપ્યુલેટ પરિવારની પાર્ટીમાં જવા માંગતો નથી. શું કામ કે તે એમનો દુશ્મન પરિવાર છે. પરંતુ રોઝલિનને મળવા માટે અથવા તો તેને ભૂલવા માટે તેના મિત્રો તેને કેપ્યુલેટ પરિવારની આ પાર્ટીમાં સામેલ થવા માટે સમજાવે છે. આમ જેને તે એકતરફી પ્રેમ કરે છે તે રોઝલિન પણ પાર્ટીમાં આમંત્રિત હોવાથી રોમિયો તૈયાર થઈ જાય છે. રોમિયોના મનમાં અજીબ આશંકા લઈને મહેફિલમાં પ્રવેશે છે. તેને લાગે છે કે આ રાત્રિ કંઈ અનોખું અને કદાચ ભયાનક લાવશે. આથી રોમિયો પણ નક્કી કરે છે કે આ પાર્ટી સમારંભમાં ગમે તે રીતે જવું અને રોઝલિનની મુલાકાત લેવી. રોમિયોના મિત્ર બેનેવિલિયો અને મર્ક્યુસિયો ચંચળ સ્વભાવના છે. રોમિયોને સમજાવતા રોમિયો, મર્ક્યુસિયો અને બેનેવિલિયો છુપાઈને માસ્ક પહેરીને સમારંભમાં પ્રવેશે છે. બીજી તરફ લેડી કેપ્યુલેટ અને જુલિયટની દેખરેખ સાર સંભાળ રાખવાવાળી નર્સ કાઉન્ટ ફેરિસના ખૂબ જ વખાણ કરે છે જુલિયટ સમક્ષ. અને કાઉન્ટ ફેરિસ જુલિયટની સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને કાઉન્ટ ફેરિસ પણ આ પાર્ટીમાં આમંત્રિત છે તેમ જુલિયટને જણાવે છે, સમજાવે છે. આથી જુલિયટ પણ કાઉન્ટ ફેરિસને મળવા માટે તૈયાર થઈ જાય છે. આમ લોર્ડ કેપ્યુલેટ એ પોતાના મહેલમાં એક ભવ્ય નૃત્ય અને ભોજન સમારંભનું આયોજન કર્યું, જેમાં મોન્ટેગ્યુ પરિવારના એક પણ સભ્યને આમંત્રણ નહોતું. પરંતુ રોમિયો છુપાઈને આ સમારંભમાં આવે છે. પાર્ટી યોજાય છે, દીવા ઝગમગે છે, સંગીત ગુંજે છે. એ જ સમયે ત્યાં જુલિયટ માટે યોગ્ય વર શોધવાનો ઈરાદો હતો, પણ હતો તેના પિતાને. કાઉન્ટ ફેરિસ જુલિયટ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. તે પણ ત્યાં પાર્ટીમાં પ્રવેશે છે અને ત્યાં રોમિયોની નજર એક ચહેરા પર અટકી જાય છે. નૃત્ય સમારંભમાં દીવાઓની રોશની વચ્ચે રોમિયોની નજર એક ચહેરા પર અટકી ગઈ. એ હતી જુલિયટ. સમય જાણે થંભી ગયો હોય, સંગીત શાંત પડ્યું, દુનિયા ખોવાઈ ગઈ. જુલિયટ પણ થંભી જાય છે, શ્વાસ અટકી જાય છે. આ કેવો પ્રકાશ છે જે રાત્રિના દિવસ બનાવી દે છે. જુલિયટ પણ રોમિયોને જુએ છે. આમ બંને એકબીજામાં ખોવાઈ જાય છે. રોમિયો મર્ક્યુસિયો અને બેનેવિલિયો પૂછે છે, આ કોણ છે? આ કેપ્યુલેટની દીકરી. ત્યારે મર્ક્યુસિયો અને બેનેવિલિયો જવાબ આપે છે રોમિયોને કે આ લોર્ડ કેપ્યુલેટની દીકરી છે. રોમિયોને લાગે છે કે તે કોઈ સ્વર્ગની અપસરાને જોઈ રહ્યો છે. તેની આખી દુનિયા બદલાઈ જાય છે. તે જુલિયટને જોઈને રોઝલિનને પણ ભૂલી જાય છે. જુલિયટ પણ રોમિયોની તરફ આકર્ષાય છે. બંને વાતો કરે છે, હસે છે, નૃત્ય કરે છે અને આમ એકમેકના પ્રેમમાં એક થઈ જાય છે અને અમર પ્રેમનો જન્મ થાય છે. આ પાર્ટીમાં ટાયબોલ્ટ રોમિયોને ઓળખી જાય છે, પરંતુ લોર્ડ કેપ્યુલેટ ટાયબોલ્ટને ચૂપ અને શાંત રહેવા સમજાવે છે, કારણ કે આ સમારંભમાં ઘણા બધા ખાનદાની અને ઉચ્ચ હોદ્દાવાળા મહેમાનો આવેલા હોય છે. તેથી લોર્ડ કેપ્યુલેટ ટાયબોલ્ટને સમજાવીને શાંત કરે છે. કાઉન્ટ ફેરિસ કેપ્યુલેટની દીકરી જુલિયટ સાથે લગ્ન કરવાની વિનંતી કરે છે. તેના પિતા લોર્ડ કેપ્યુલેટ કહે છે, મારી દીકરી હજુ નાની છે, એની ઉંમર નાની છે, હજી 2 વર્ષ તમે રાહ જોવો. 2 વર્ષ પછી તેમના લગ્ન તમારી સાથે કરી આપશું. એ જ રાતે થોડા સમયમાં સત્ય બહાર આવે છે. રોમિયો મોન્ટેગ્યુ છે અને જુલિયટ કેપ્યુલેટ છે એમ એકબીજાને ખબર પડે છે. નામ સાંભળતા જ હૃદય કંપી ઉઠે છે. આ સત્ય બંનેના હૃદયમાં વીજળી સમાન પડે છે. પરંતુ તેમનો પ્રેમ દ્વેષ કરતાં વધારે મજબૂત બની ચૂક્યો હતો. પ્રેમ અને વેર એક જ પળમાં અથડાય છે. શત્રુ કુળ, પરંતુ પ્રેમને કુળની સરહદો ક્યાં સમજાતી હોય. તેમની પહેલી વાતચીત એક પ્રાર્થના જેવી હતી. શબ્દો કરતાં લાગણીઓ વધારે બોલતી હતી. એ જ ક્ષણે તેઓ એકબીજાને થઈ જાય છે. રાત્રે રોમિયો જોખમ લઈને કેપ્યુલેટના બગીચામાં પ્રવેશે છે. ઉપરની બાલ્કનીમાં જુલિયટ ઊભી છે અને આકાશમાં દેખાતા ચંદ્રમા અને તારાઓની સાથે વાત કરી રહી છે. પોતાના કુટુંબ અને પોતાના પ્રેમ વિશે એકલી વાત કરી રહી છે. જુલિયટ
ત્યારે અચાનક જ રોમિયો ત્યાં પ્રવેશે છે, આગળ આવે છે અને પોતાના પ્રેમનો એકરાર કરે છે જુલિયટ સાથે અને પોતાના પ્રેમને સ્વીકારે છે અને આ રીતે રોમિયો જુલિયટને પ્રપોઝ કરે છે. ત્યારે જુલિયટ રોમિયોને કહે છે, ઓ રોમિયો, તું મોન્ટેગ્યુ કેમ, તું શું કામ કરે છે? રોમિયો આગળ આવે છે અને કહે છે, પ્રેમ તો મારા કાર્યથી મોટો છે, મારા કામ અને નામ વગર પણ હું તારો જ છું. આ રાત્રે બે આત્માઓ સમાજ કુળ સામે બગાવત કરે છે, તેઓ કસમ ખાય છે, અમે લગ્ન કરીશું ચાંદની રાતે. તેઓ પ્રેમની પ્રતિજ્ઞા લે છે. કુળ સમાજ ભય બધું નિમ્ન બની જાય છે તે બંનેની સમક્ષ, તે બંનેની સામે. આ રાત્રે બંને આત્માઓ એકબીજામાં મળી જાય છે, લીન થઈ જાય છે. તેઓ ગુપ્ત રીતે લગ્ન કરવાનો સંકલ્પ કરે છે. પાર્ટીમાંથી પાછા ફરીને બીજા દિવસે રોમિયો ફ્રાયર લોરેન્સ પાસે જાય છે, જે કેપ્યુટ અને મોન્ટેગ્યુ બંને પરિવારના સારા મિત્ર હતા અને પૂજારી હતા. રોમિયો ફ્રાયર લોરેન્સને કેપ્યુટની દીકરી જુલિયટની સાથે પોતાના પ્રેમની વાત કરે છે અને જુલિયટની સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેમ ફ્રાયર લોરેન્સને જણાવે છે. આ સાંભળીને ફ્રાયર લોરેન્સને ખુશ થઈ જાય છે, પરંતુ તેને એક ભીતિ પણ હતી અને ડર હતો કે આ બંને તો દુશ્મન પરિવાર છે, આ બંનેના લગ્ન કઈ રીતે કરવા. પરંતુ તેમ છતાં પણ ફ્રાયર લોરેન્સ મક્કમ થઈ જાય, વિચારે છે કે કંઈ વાંધો નહીં, આ બંનેના લગ્ન કરવાથી બંને કુળોમાં શાંતિ સ્થાપાશે એમ વિચારે છે. અને હવે એમ વિચારે કે રોમિયો જુલિયટના લગ્નથી બંને પરિવારોમાં શાંતિ થઈ જશે અને અંતે બંને પરિવારોની સદીઓથી ચાલતી દુશ્મની ખતમ થઈ જશે. ફ્રાયર લોરેન્સ રોમિયોને કહે છે કે ભલે હું તમારા બંનેના લગ્ન કરાવી આપીશ. અને આ રીતે ગુપ્ત લગ્નનું યોજના તૈયાર કરે છે ફ્રાયર લોરેન્સ. ફ્રાયર લોરેન્સ એક વિદ્વાન સંત, ફ્રાન્સિસ ધર્મના આશાવાદી સાધુ પૂજારી છે. તે વિચારે છે કે આ લગ્ન બંને કુળોમાં શાંતિ લાવશે. ફ્રાયર લોરેન્સ આ લગ્નમાં આશા જુએ છે, શક્ય છે કે આ પ્રેમ બે કુળોને જોડે. ફ્રાયર લોરેન્સ છે બંને કુટુંબો છે શાંતિ ઈચ્છતો તો બીજા જ દિવસે રોમિયો અને જુલિયટ ગુપ્ત રીતે બંનેના લગ્ન કરાવે છે, જે સાદા હતા પરંતુ પ્રેમ અને સ્નેહથી ભરપૂર હતા. જુલિયટને બાળપણથી ઉછેરનારી એક નર્સ હતી, જે જુલિયટની સારા સંભાળ રાખનારી અને તેના પ્રેમમાં સાથ આપનારી કેપ્યુટ પરિવારની ખૂબ જ વિશ્વાસુ નર્સ, જે જુલિયટને પોતાની દીકરી જેવી માનતી હતી. જુલિયટ અને રોમિયોના ગુપ્ત લગ્નમાં તે પણ મદદરૂપ બની હતી. આ પ્રેમ કથા વિશે જાણનારા થોડા લોકોમાંથી તે પણ એક હતી અને તે પણ આ ગુપ્ત લગ્નના સમારંભમાં હાજર હતી. અને હવે શરૂ થાય લોહી અને બદલો. એક દિવસ રોમિયો, મર્ક્યુશિયો અને બેનોવિલિયો વેરોના શહેરમાં ફરવા નીકળે છે. ત્યારે અચાનક તેમને ટાઇબાલ્ટ ભેટો થઈ જાય છે. પણ એ જ સમયે ટાઇબાલ્ટ, જે જુલિયટનો પિતરાઈ ભાઈ, રોમિયોનો દ્વંદ્વ યુદ્ધ માટે બોલાવે છે, લલકારે છે. રોમિયો લડવાનો ઇનકાર કરે છે, કારણ કે રોમિયો એ જાણે છે કે ટાઇબાલ્ટ તેનો સાળો છે અને હવે તો ટાઇબાલ્ટ તેનો સગો થયો. તેથી તે હવે ટાઇબાલ્ટ સાથે યુદ્ધ કરવા નથી માંગતો, નથી ઈચ્છતો. રોમિયો ઇનકાર કરે છે, પરંતુ મર્ક્યુશિયોથી રહેવાતું નથી. તેથી મર્ક્યુશિયો યુદ્ધ માટે આગળ આવે છે. મર્ક્યુશિયો વચ્ચે પડે છે, તલવારો ટકરાય છે, તલવારો અથડાય છે. એક પુલ, એક ઝટકો, એ જ ક્ષણે મર્ક્યુશિયો ઘાયલ થાય છે, ધરાશાયી થાય છે અને ટાઇબાલ્ટની તલવારથી મર્ક્યુશિયો મૃત્યુને પામે છે, મૃત્યુને ભેટે છે. મર્ક્યુશિયોને મારી નાખીને ટાઇબાલ્ટ જોરથી ચીસો પાડીને હસવા લાગે છે. ક્રોધમાં અંધ બનેલો રોમિયો પોતાના જીગરજાન મિત્ર મર્ક્યુશિયોના મૃત્યુના વિરહમાં અને દુઃખમાં, ગુસ્સામાં રોમિયો ટાઇબાલ્ટને મારી નાખે છે. જુલિયટની નર્સ જુલિયટને ખબર આપે છે કે ટાઇબાલ્ટને રોમિયોએ મારી નાખ્યો. આ ખબર સાંભળીને પહેલા તો જુલિયટને બહુ જ ગુસ્સો આવે છે કે રોમિયોએ મારા ભાઈને શું કામ મારી નાખ્યો, અને રોમિયોથી નારાજ થઈ જાય છે. પરંતુ પછી તરત જ જુલિયટને વિચાર આવે છે કે જરૂર આમાં ટાઇબાલ્ટનો પણ કંઈક ભાગ હશે. અને તેને એ પણ ખબર પડે છે કે ટાઇબાલ્ટે પહેલા મર્ક્યુશિયો, જે રોમિયોનો ખાસ જીગરજાન મિત્ર હતો, તો તેની હત્યા કરી નાખી હતી, તેને મારી નાખ્યો હતો. ત્યાર પછી
પ્રિન્સ એસ્કલ આવે છે, તે ન્યાય કરે છે અને પ્રિન્સ એસ્કલ ચુકાદો આપે છે. રોમિયો મૃત્યુદંડથી બચી જાય છે. રોમિયોને મૃત્યુદંડ પ્રિન્સ એક્સલ આપતા નથી, પરંતુ પ્રિન્સ એક્સલ રોમિયોને વેરોનાથી નિકાલ કરવામાં આવે છે, દેશ નિકાલ કરવામાં આવે છે. આમ રાજકુમાર રોમિયોને મૃત્યુદંડ આપવાને બદલે વેરોનાથી નિષ્કાસિત કરે છે. વેરોનાના પ્રિન્સ દ્વારા રોમિયોને સજાની જાહેરાત પછી રોમિયો ફ્રાયર લોરેન્સને મળવા જાય છે અને કહે છે કે મને મદદ કરો, હું જુલિયટ વિના એક દિવસ તો શું, મેં એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. આથી ફ્રાયર લોરેન્સ રોમિયોને દિલાસો આપીને સમજાવે છે કે તું આવતીકાલે મોન્ટેગ્યુ જા અને મારા સંદેશાની રાહ જો. ત્યાર પછી શરૂ થાય છે વિયોગ અને યાતના. જુલિયટ તેની નર્સને કહે છે કે રોમિયોને જઈને કહો કે રોમિયો તરત જ મને મળવા આવે. રોમિયો ખૂબ જ દુઃખી હોય છે, બેચેન હોય છે, હતાશ હોય છે, નદી પાર થવાથી, દેશ નિકાલ થવાથી. એ જ સમયે, એ જ ક્ષણે જુલિયટની નર્સ રોમિયો પાસે પહોંચે છે અને કહે છે કે રોમિયો તને જુલિયટ તરત જ મળવા માંગે છે. અને આમ રોમિયો તરત જ નર્સની સાથે જુલિયટને મળવા માટે પહોંચી જાય છે. જુલિયટની જગ્યાએ રોમિયો અને જુલિયટ એક જ રાત સાથ વિતાવે છે. એ રાત પ્રેમથી ભરેલી અને તેમની બંનેની એક સાથેની આ છેલ્લી અને અંતિમ રાત હતી. અને સવાર પડતા રોમિયો મોન્ટેગ્યુ ચાલ્યો જાય છે. અહીં જુલિયટના માતા પિતાને ખબર નથી હોતી કે જુલિયટ અને રોમિયોના લગ્ન થઈ ચૂક્યા છે, બંને પ્રેમ સંબંધથી બંધાઈ ચૂક્યા છે. ખબર ન હોવાથી બીજા દિવસે જુલિયટ પર કાઉન્ટ પેરિસની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. તેમના માતા પિતા દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે અને 3 દિવસમાં જુલિયટના લગ્ન પેરિસની સાથે કરાવવાનો નિર્ણય કરવામાં આવે છે. જુલિયટ ઇનકાર કરે છે, તેના પિતા ગુસ્સે થાય છે, માતા મૌન રહે છે અને આમ જુલિયટને પેરિસ સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને પેરિસ સાથે લગ્ન નક્કી થાય છે. આવી રીતે જુલિયટનું દિલ એકદમ અંદરથી તૂટી જાય છે, હતાશ થઈ જાય છે અને બેબાકડી થઈ જાય છે. જુલિયટ નિર્જન સ્થળે ફ્રાયર લોરેન્સને મળવા જાય છે અને ફ્રાયર લોરેન્સ પાસે મદદ માંગે છે. ફ્રાયર લોરેન્સ જુલિયટને એક દવા આપે છે અને જુલિયટને કહે છે કે આ દવા પીવાથી તે 42 કલાક માટે એટલે કે 2 દિવસ માટે મૃત્યુ જેવી ઊંઘમાં જશે અને મૃત જેવી લાગશે. અને આવી રીતે ફ્રાયર લોરેન્સ જુલિયટને સમજાવે છે અને જુલિયટને દવા આપી અને યોજના મુજબ રોમિયો તેને કબ્રસ્તાનમાંથી બચાવશે. તેથી જુલિયટ ઘરે જઈને દવા પી લે છે. સવાર પડતા વિયોગ અને રોકકળ થાય છે, શરૂ થાય છે. સૌ તેને મૃત માને છે, તેને કબરમાં સુવડાવવામાં આવે છે. યોજના મુજબ પત્ર રોમિયોને મોકલવામાં આવે છે ફ્રાયર લોરેન્સ દ્વારા. ફ્રાયર જોન્સને કહેવામાં આવે છે કે ફ્રાયર જોન્સ, તમે આ સંદેશો જુલિયટના મૃત્યુનો રોમિયોને કોઈ પણ ભોગે પહોંચાડી આપો. પહેલા તો ફ્રાયર જોન ના પાડે છે કે આમાં હું ફસાઈ જઈશ, મને હેરાન પણ. ફ્રાયર લોરેન્સ વાતની ગંભીરતા ફ્રાયર જોન્સને સમજાવે છે. તેથી ફ્રાયર જોન્સ તૈયાર થઈ જાય છે અને ફ્રાયર જોન્સ રોમિયોને સંદેશો આપવા માટે પહોંચે છે. પરંતુ આ સંદેશો રોમિયો સુધી પહોંચતા પહેલા જ રોમિયો પાસે જુલિયટના મૃત્યુના ખબર પહોંચી જાય છે. રોમિયોને ખબર મળે છે જુલિયટ મરી ગઈ છે. દુઃખમાં ડૂબેલો રોમિયો એપોથેકેરી નામના વ્યક્તિ પાસેથી ઝેર ખરીદી કબ્રસ્તાનમાં પહોંચે છે. ત્યાં પહેલાથી જ કાઉન્ટ પેરિસ જુલિયટની કબર પાસે ઊભો હોય છે. તે રોમિયોને જોઈને છુપાઈ જાય છે અને છુપાઈને રોમિયોની ઉપર હુમલો કરે છે, દગો કરે છે અને વળતા હુમલામાં રોમિયો કાઉન્ટ પેરિસને મારી નાખે છે. રોમિયો જુલિયટને જોવે છે, ચુંબન કરે છે અને કહે છે કે હવે તારા અને મારા વચ્ચે પ્રેમમાં કોઈ દિવાલ નથી, કોઈ અંતર નથી, કોઈ દ્વેષ નથી, કોઈ દુશ્મની નથી. તેમ કહીને રોમિયો ઝેર પી લે છે. થોડી ક્ષણોમાં જુલિયટ જાગે છે. રોમિયોને મૃત જોઈ
જુલિયટ ખંજર ઉઠાવે છે અને જુલિયટ એક ખંજર પોતાના પેટમાં ભૂકીને મૃત્યુને વહાલ કરે છે. અને આમ જુલિયટ પણ રોમિયોના વિરહમાં, રોમિયોના દુઃખમાં, એના મૃત્યુના સંતાપમાં જુલિયટ પણ મોતને ભેટે છે. અને આમ બંનેનું જીવન પૂરું થાય છે. થોડી વારમાં બંને પ્રેમીઓ મૃત્યુ પાય થઈને એક થઈ જાય છે. જીવતે જીવતા તો રોમિયો અને જુલિયટ એક નથી થઈ શકતા, પરંતુ આમ આ બંને એકબીજાની અણસમજથી વ્યાપેલા વિયોગમાં પોતાની રીતે જ મોતને મીઠું કરી લે છે. અને મૃત્યુ પછી સદાને માટે આ બંને પ્રેમી પંખીડા અનંતકાળ સુધી એક થઈ જાય છે. કબર, ઝેર અને અંત. પ્રિન્સ બંને પરિવાર એટલે કે કેપલ પરિવાર અને મોન્ટેગ્યુ પરિવાર અને ફ્રાયર લોરેન્સ અને ફ્રાયર જોન કબ્રસ્તાનમાં પહોંચે છે. ફ્રાયર લોરેન્સ આખી વાર્તા સમજાવે છે બંને પરિવારોને, પ્રિન્સને. સત્ય બહાર આવે છે. બંને કુટુંબો આ દ્રશ્યને જોઈને ભાંગી પડે છે અને હાથ મિલાવે છે. આમ આ સદીઓથી ચાલી આવતી દુશ્મની સમાપ્ત થાય છે. પ્રિન્સ કહે છે, જુલિયટ અને રોમિયો જેટલી દુઃખદ વાર્તા ક્યારેય લખાઈ નહોતી, ક્યારેય સાંભળી નથી. આ અત્યાર સુધીની સૌથી દુઃખદ અને કરુણ કથા છે. તે મરી જાય છે પણ અમર બની જાય છે. રોમિયો અને જુલિયટ માત્ર એક પ્રેમ કથા નથી, તે ચેતવણી છે. દ્વેષ, વેર અને દુશ્મની સાથે પ્રેમ હારે છે. જો સમાજ બદલાતો નથી પણ આ પ્રેમ અમર બની જાય છે, કારણ કે તે સાચો હતો અને વાસ્તવિક હતો. અમર સંદેશ. પ્રેમને મારવામાં આવ્યું કારણ કે ઉદ્વેગ, ક્રોધ અને અભિમાન જીવતા હતા. આ વાર્તા આપણને શીખવે છે કે અંત વટ, વચન અને વેર વિનાશ લાવે છે અને પ્રેમ હંમેશા બલિદાન માંગે છે. આ હતી મિત્રો આજે રોમિયો અને જુલિયટની અતિ કરુણાંતમ પ્રેમ કહાની.